આજ હું તમને એવી એક લોકવાર્તા કહું છું, એ સાંભળીને તમે બધા ઝૂમી ઉઠશો. વાત છે એક રાજવીની, અરે જેનું નામ છે કુંભોરાણો. યુદ્ધ કળામાં એ એવો પ્રવીણ હતો તો બીજી તરફ એ લગ્ને કુંવારો. એને અનેક રાણીઓ હતી અને એક વખત એ યુદ્ધમાં જીત મેળવી અને પોતાના રાજમહેલમાં પ્રવેશતો હતો અને મહેરામણ કુંભા રાણાની જય બોલાવતા હતા. અને ઈ કુંભો રાણો મારી આ બધી રાણીઓમાં પટરાણી ભાનુમતી ક્યાં? મહારાણીજી, મહારાજ મહેલમાં પધાર્યા અને આપ હજી અહીં? હા રંભા, હું પટરાણી ભાનુમતી. મારા રૂપ યૌવન પાસે એ બધી રાણીઓ વામની છે. હું જાણું છું કે મહારાજ પધાર્યા છે અને સીધા મારા જ ખંડમાં આવશે. એમના વિજયની આરતી તો મારા જ હાથે ઉતારવાની છે. જા, આરતીની તૈયારી કર. જી મહારાણીજી. મહારાજ કુંભા રાણા પધારી રહ્યા છે. મહારાણી ભાનુમતી, અન્ય રાણીઓ અને દાસદાસીઓ બહાર મારું સ્વાગત કરવા માટે આવ્યા અને આપ અહીંયા ઓરડો ઓઢીને બેઠા છો? હા મહારાજ, હું તો આપની પટરાણી ભાનુમતી. મને પટરાણી પન્નો ભોગવવાની ઈચ્છા તો થાય નહીં, અને વધા મનેની મારી આ ભાવનામાં કોઈ ભાગ પડાવે એ ભાનુમતીને ક્યારે પસંદ નથી મહારાજ. મારા સ્વાગતમાં માત્ર તમારી જ ઉણપ હતી. તમારા વિના સ્વાગત મને સાવ ફિક્કું લાગતું હતું. ટમટમતા તારલાની વચ્ચે મારા ચાંદની ઉણપ હતી. હું જાણતી હતી મહારાજ કે આપ સીધા મારા આવાસે પધારશો. હું તો આપની માનીતી રાણી. આપનું સ્થાન તો મારા હૈયાના સુવર્ણ મંદિરના બાજોઠે મંડાયેલું છે. એટલે તો તમારા આવાસે પહેલા આવ્યો છું. તમારા વિના ખીલેલા ઉપવન પણ મને સાવ વેરાન લાગે છે. મહારાજ, તમે તો પુરુષ છો, તમને વીરાની વેદનાની શું ખબર પડે? જે દીથી તમે યુદ્ધે ગયા તે દીથી અમે અન્નને આભે ચડાવ્યું છે. રાતની નિદ્રાને નવગજના નમસ્કાર કર્યા છે. આપ જ પધાર્યા, મારા ખોડિયામાં જીવ આવ્યો છે. તમને જમતું મારું દલડું હરેકના હિલોડે ચડ્યું છે. રાણી, તમારા દલડાને મારા હાથના હિચોળે હિચોળવા તમારો સ્વામી તમારી સામે જ છે. તમારા વેણ અને કામ બાંધથી વીણતા તમારા નેણ માં હું વિવળ થઈ જાઉં છું. તમારા રૂપ અને પ્રેમમાં હું ભાન ભૂલી જાઉં છું રાણી, ભાન ભૂલી જાઉં છું. આવો જ પ્રેમ હર ઘડી વરસાવતા રહેજો મહારાજ. એમાં ક્યારેય ઓટ નહીં આવે રાણી, ક્યારેય ઓટ નહીં આવે. જય ભોળાનાથ. પધારો ભગતજી. મહારાજનો જય હો. ભગતજી, આ ભક્તિની ભવાઈ બંધ કરો અને મારી ગેરહાજરીમાં રાણીવાસ અને રાજકારણમાં ધ્યાન આપો. જ્ઞાન આપનારો તો 1000 હાથ વાળો મારો નાથ બેઠો છે. આરસપણે કોતરાયેલી મૂર્તિમાં ધ્યાન દેવા કરતા નગરના રક્ષામાં ધ્યાન આપો. આપની ગેરહાજરીમાં નગરમાં કોઈ અનર્થ થયો નથી મોટાભાઈ. એ ભગવાનની દયા છે ને. અને આપ વિજય પ્રાપ્ત કરી પાછા આવ્યા એ પણ ઈષ્ટદેવની કૃપાનું ફળ જ છે ને મોટાભાઈ. વિજય પ્રાપ્તિ અમારી કુને અને બાહુબળનું પરિણામ છે બાલસંગ. મારા નાથની ઈચ્છા વગર એક પાંદડું નથી હાલતું મહારાજ. અંધશ્રદ્ધામાં અટવાઈને માનવી પાયમાલ થાય છે, એટલું તો સમજો. એ તમારી ભૂલ છે મહારાજ. મારગના પથ્થરને શાલિગ્રામ માની મંદિરમાં પધરાવીને શ્રદ્ધાથી એની પૂજા કરીએ તો એ શાલિગ્રામ પણ હોંકારો ભણે મહારાજ. એ પણ એક વહેમ છે. વહેમની માયાજાળમાંથી તમે જાગો મોટાભાઈ. જે ધરાના હું દર્શન કરી આવ્યો છું એ ધરાની નદીઓના જળ ઉછળી ઉછળીને સાત પૂરે છે કે એના ઝાડવા ડુંગરા સજીવ બની પ્રભુમાં એકાકાર થઈ હરિ નામનું રટણ કરતા લાગે છે. બાલસંગ, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો અને જગતના સત્યને ઓળખો. સત્ય? કયું સત્ય? તમે કહો છો એ સત્ય? એ સત્ય નથી.
સત્ય અને અસત્યની ભેદરેખા દોરવા આપણે શક્તિમાન નથી. એ અમોઘ શક્તિ તો મારા નાથના હાથમાં છે મોટા ભાઈ. જા વત્સ, જઈને કુંભારાણાને એની અસલ અવસ્થામાં લાવવા તારી બધી જ વિદ્યા અજમાવજે, અને એનો અંત લાવશે એની અંતિમ રાણી. ગુરુદેવ, જેવી આપની આજ્ઞા. બેસો. બોલો પ્રધાનજી. મહારાજ, એક પરદેશી અશ્વપાલ આપને મળવા માંગે છે. ભલે, મારી અનુમતિ છે. મહારાજ કુંભારાણાનો જય હો. ગણી ખમ્મા મહારાજ, ગણી ખમ્મા. બોલો અશ્વપાલ, તમારે શું કહેવું છે? મહારાજ, હું અશ્વનો સોદાગર છું, અને એટલું જ નહીં, જાતવાન અશ્વ અને સામાન્ય અશ્વ વચ્ચેના તફાવતનો પૂરેપૂરો જાણકાર છું. એથી વિશેષમાં મારી અશ્વકળાથી ગમે તેવો તોફાની અશ્વ હોય હું એને વશમાં કરી શકું છું. એ મારી વિશેષ કળા છે. તો તમારી એ કળાના અમારે પારખા કરવા પડશે અશ્વપાલ. અશ્વપાળની વિદ્યા અદ્ભુત છે દિવાનજી. સાચી વાત છે મહારાણાજી. શાબાશ યુવાન, શાબાશ. રંગ છે તને તે કલાના કૌશલ રૂપે. લે લે આ તારું ઇનામ. મહારાજ, હું ખૂબ જ ભાગ્યશાળી છું કે આપ જેવા અજોડ યોદ્ધા અને મહાન રાજવીએ મારી કદર કરી છે. અમારા રાજ્યમાં યોગ્ય માણસની હંમેશા કદર થાય છે. મહારાજ, આ બહાદુર અને કુશળ અશ્વપાલને તો આપણા રાજ્યમાં રાખી લેવો જોઈએ. એની શરત મુજબ એના બધા જ અશ્વો મોં માગ્યા દામ આપીને ખરીદી લેવા જોઈએ. અશ્વપાળ, તમારા અશ્વની કિંમત અમારા રાજ્યના ખજાનામાંથી મળી જશે, અને આજથી તમે અમારી અશ્વશાળાના સર્વાધીશ અધિકારી છો. ક્ષમા કરજો મહારાજ, પણ આપની ચાકરીનો સ્વીકાર કરતા પહેલા મારી એક વિનંતી છે. વિનંતી? કઈ વિનંતી? મારા માટે એક સ્વતંત્ર આવાસ અને મારા કાર્યક્ષેત્રમાં કોઈની પણ રોકટોક ન હોવી જોઈએ. મને મારા હોદ્દા મુજબ પૂરો અધિકાર મળવો જોઈએ. મને મંજૂર છે. અને મારી એક બીજી વિનંતી છે આપને, મારું કોઈ અહિત કરે તો મને આપનું અભય વચન મળવું જોઈએ. અશ્વપાળ, તમને મારું અભય વચન છે. કુંભારાણાનું અભય વચન છે. જય હો મહારાજ, આપનો જય હો. આવો તોફાની અશ્વ મેં ક્યારે જોયો નથી, અને આવો પુરુષ પણ ઘોડા જેવા દેહ લાલિત્યનો માલિક રંભા. એની ચપળતા પણ અજોડ છે નહીં? બસ કરો રાણી, બસ કરો.
નહીં તો તમારી આ કોમળ હથેળીઓ દુખી જશે. રાણી, અષાઢી મેઘની ઘનઘોર ઘટા જેવા તમારા રેશમી વાળ અને એમાંથી ચોખાતું તમારું ચંદ્ર સરીખું મુખ મારે હૈયે કામદેવના બાણ મારે છે. રાણી, એમ લાગે છે કે તમારાથી ક્યારેય અળગું ન થાવ. તમારો સહવાસ મને ખૂબ જ આનંદ આપે છે. તમે મારાથી અળગા થાવ છો ત્યારે તમારો વિયોગ મને રાત દિવસ કોરી ખાય છે. મહારાણી, મારો અવતાર જ જંગ ખેલવા માટે થયો છે. કોઈ મારાથી સવાયું થાય એવું સહન કરી શકતો નથી. અરે રાણી, શુરવીરોનું સાચું સ્થાન સમરાંગણ જ છે ને? તમારા પરાક્રમની વાત સાંભળી મારું હૈયું હરખાઈ ઉઠે છે. પણ વિરહમાં એ હૈયાનું જતન મને આખરું લાગે છે. મારી એ વિરહ વેદનાની વાત તમે ક્યારે પૂછી છે? મારા જેવા પરાક્રમી પુરુષની પટરાણી આમ વેદનાની વાતો કરી એની શુરવીરતાને કમજોર કરે એ યોગ્ય નથી. મહારાજ, હું તો એક અબળા છું એટલે ઝંખો છું સદાય તમારો સહવાસ. પણ આજે ખબર પડી નર કેસરી ક્યારેય પાંજરે પુરાયેલો શોભે નહીં. એ તો શોભે સમરાંગણમાં વૈરીઓના માથા વાળતો. અરે અરે મહારાણી, આ રણભૂમિ નથી, આ તો છે મારી પ્રિય પટરાણી ભાનુમતીનો આવાસ. આવો, જંગને ભૂલી જઈ એકબીજામાં સમાઈ જઈએ. ભાનુમતી, ધમારી ને ધોળો ગાભા જેવો કરી નાખ્યો છે. હા, અરે મા બાપાને નાવાનું નામ પડે ને તો ટાયર ચડે છે, એટલે તો ઝાટાણાથી ચલાવી લે છે. એ ગધેડીના, આ ટાયડામાંથી ઊંચો આવ ને તારી બાયડી લઈ આવવાનું કઈ કર. અરે પણ આમાં અચાનક મારી બાયડીનું દુઃખ ક્યાં આવ્યું? આ તારો બાપ અડીખમ ઓગળ ચૂલો ફૂકી ફૂકીને અમારી ગયેલા ફાફડા જેવો થઈ ગયો છે. આ ચૂલો ફૂંકનારી તારી માં મરતી ગઈ ને મને મારતી ગઈ. ભૂખ તમારા આ કઈ બહુ બાવળીએ નથી બાંધી તે ફટાઈને મળી જાય. એના કરતા એક કામ કરો બાપા, તમે નાતરું કરી લો એટલે ઘીના ઠામમાં ઘી પડી રહે. ઘીને પડવું હશે તઈએ પડશે, પેલા મારું ખોડિયું પડી જશે. અરે પણ બાપા, આમાં આટલી બધી અધી રહી? આ તારા બાપને હાથે રોટલા ટીપીને તને ખવડાવવા પડે છે એટલે. અરે બાપા, પણ આ બાયડી લાવવા માટે આપણી પાસે ખણખણિયા ક્યાં છે? વેચી નાખ તારા બાપને. હા ચાલો. અરે પણ તમારું તો ફાડ્યું ન આવે. એ આંધળી ના, હું મારી નહીં, આ તારા ટાયડા બાપની વાત કરું છું. આની હા એક તો આપણને ખાવાના ફાફા છે, ત્યાં ટાયડા બાપને શું ખવડાવું? હા, એ વાત સાચી હો. લ્યો તારે આ જાલી લગામ અને જાઉં છું પરગામ. લે હાલ તારે કરી લેવ તારા રોકડા. ટાયડાની લપ તો ગઈ. રંભા, રંભા, જી મહારાણીજી. રંભા, મહારાજે અશ્વપાલને સોનાનું કડું ભેટ આપ્યું છે. તું આ મારી સોનાની હીરા જડિત વીટી અશ્વપાલના નિવાસે ખાનગીમાં ભેટ આપી આ. પણ મહારાણીજી, મને ત્યાં જતા કોઈ જોઈ જશે તો? મારી અંગત બાબતમાં કોઈ દખલ ન કરે. હું કહું ભાનુમતી, મહારાજની પટરાની. હું કહું એમ જ કર. જેવી આજ્ઞા મહારાણીજી. આવો જોરાવર, અલમસ્ત, અશ્વ જેવો જય મારી રંગતનું પ્યાદું બની જાય તો રંગ જામી જાય. અશ્વપાલજી, તમે કોણ અને અહીં શા માટે આવ્યા છો? એમ ચોંકો નહીં અશ્વપાલજી. હું રંભા, પટરાણી ભાનુમતીજીની અંગત દાસી. તે હશો, પણ મારા આવાસમાં આવવાનું પ્રયોજન શું? મને મહારાણીજીએ આ મૂલ્યવાન વીંટી આપને ભેટ આપવા મોકલી છે. એનો સ્વીકાર કરી મહારાણીજીનું માન રાખો. એટલે તમારી અશ્વવિદ્યા અને તમારા કસાયેલા તનનો તરવરાટ જોઈને રાણીજી તમારા જેવા વીર પુરુષ પર ખુશ થયા છે. લઈ લ્યો, આ ભેટ એમની નિશાની રૂપે છે. સુંદર,
અતિ સુંદર. તો હવે એને નિરખવા કરતા આંગળીએ ધારણ કરી લ્યો અશ્વપાલજી. અને હા, મહારાણીજીની ઈચ્છાને આધીન થશો તો માલામાલ થઈ જશો. તો લ્યો હવે હું જાઉં. જય ગુરુદેવ. દિવાનજી, જી મહારાજ. આજે કઈ હરણનો શિકાર મળે એવું લાગતું નથી. અરે તમારી નજર દોડાવો, તમારી નજર તો અજોડ છે. ગોતી કરો કે શિકાર. એક કામ કરીએ, આજે પડાવ અહીંયા જ નાખીએ. શિકાર કર્યા વગર પાછા જવું જ નથી આપણે. નાખો પડાવ આજે અહીંયા. મહારાણીજી, આપે મને યાદ કર્યો. પધારો પધારો અશ્વપાલજી, અંદર આવો. આપના આવાસમાં બીજા કોઈને અંદર આવવાની રજા નથી, છતાંય તમે. હું પટરાની ભાનુમતી. મેં તમને મારા આવાસમાં બોલાવે છે. તમારે કોઈની રજા લેવાની જરૂર ન હોય. જેવી આપની આજ્ઞા. તમારી અશ્વવિદ્યા અને કાંડાના કવચ જોયા ત્યારથી મનમાં થાય છે કે હું એ અશ્વવિદ્યા શીખું. મહારાણી, તમે તો સ્ત્રી છો, એ તમારા ગજા બારની વાત છે. અને આમે શીખવામાં ઘણો સમય લાગે. તો મને સવારી કરતા શીખડાવો. એ પણ કઠિન છે અને તમારી કોમળ કાયાને કષ્ટ પડશે. તમે સાથ આપો તો આ કાયા પર ગમે તેવા કષ્ટ વેઠવા હું તૈયાર છું અશ્વપાલ. પણ મહારાણીની આજ્ઞા. મહારાણીની આજ્ઞા એટલે મહારાણાની આજ્ઞા સમજી લો અશ્વપાલ. જેવી તમારી મરજી. હું વિચારીને કહીશ કે ક્યારે સવારીની શુભ શરૂઆત કરવી. હવે મને જવાની આજ્ઞા આપો. જવાની આટલી ઉતાવળ શું છે? મહારાણીજી, કઈ કામ છે? કામની જ વાત કરવાની છે. બોલો મહારાણીજી. તમને જોયા છે ત્યારથી મારો ચિત્ત વશમાં નથી. તમારા અસ્તિત્વમાં હું ઓગળી જાઉં છું. મારા રોમે રોમાં ઉઠતી આગને તમે શાંત કરી શકશો? એ ન ભૂલો મહારાણીજી કે હું આપનો ચાકર છું. તમે પુરુષ છો અને મને પુરુષના સહવાસની ભૂખ છે. હું તમને મારા હૈયાનો રાજા બનાવીશ. એ ક્યારે શક્ય નહીં બને મહારાણીજી, ક્યારે શક્ય નહીં બને. એમ તો હું મારા સ્ત્રી ચારિત્ર્યથી એ શક્ય બનાવીશ. તમારી ઉછળતી જવાની અશ્વની આડ પંપાળમાં વેડફાઈ જાય એ પહેલા મારા પ્રેમને સ્વીકાર કરી લો. હું તમને એના મું માંગ્યા ઇનામ દઈશ. મને માફ કરજો રાણીજી, મારાથી એ કૃત્ય ક્યારેય નહીં થાય. હું મારી ઈચ્છા પૂરી કરવા વિવશ કરી દઈશ. હું કોણ? પટરાણી ભાનુમતી. માર તો મેળે જાવું છે ને રાજુડીનો ટેડો લાગ્યો. ભાઈ, એ ભાઈ. એ સફર પગાર આમ બાય બાય કેતા શરમાતો નથી? હવે બાય ને બાય કહું એમાં લાજવાની વાત ક્યાં આવી? આ નામ ના જાણતો હોઉં તો બાય જ કહેવાય ને. એ કાશી કુંવારી કન્યાને બાય નો કહેવાય એટલુંય સમજતો નથી? એ તો પછી નામ કયો ને. મારું નામ મીઠી. હા, આગળ કઈ? એટલે જુઓ ને, મારા નામ આગળ મારા ભાઈએ ખાટ્ટો લગાવ્યો. એમ તમારા નામ આગળ કે પછી સાવ લુખ્ખે લુખ્ખું? મારું નામ લુખું હોય કે ભરેલું, તારે શું? આ મારે તમારું જ કામ છે. આ તમારું નામ મીઠી અને મારું નામ મીઠો, ક્યાંય કડવાશ નહીં. આહા આહા, આ મીઠો મીઠીને મળી જાય પછી તો આ ઘોડો વેચવાની લપ જાય. પણ અરે આ મીઠા મીઠીની વાતમાં માય કાંગલા ઘોડાની વાત ક્યાંથી આવી? અરે મારે આને વેચીને એમાંથી જે કઈ ઉપજે ને એમાંથી મારે મારી વહુ અને મારા ઘર માટે થોડો સરસામાન લેવો છે. સમજ્યા તીખી મીઠી? તમે તો મારા નામ આગળ તીખી મૂકીને સરભર કરી દીધું. ગમ્યું ને? ગમ્યું, બહુ ગમ્યું. અને હવે હાલો મારા બાપા પાસે, એમને એક ઘોડો લેવાનો છે. હા, હવે તો આ ઘોડો વેચાય તો કામ પાર પડે અને તરજવી છોડી મારા ઘરમાં આવે. રેવાલ ચાલ ચાલે એવી શું છે. કીધું? કઈ નહીં, એ તો મારા ઘોડા હારે વાતો કરતો હતો. લ્યો હાલો, મોર થાવ. એ ચામડો મેલી દે. હાથમાં હોકાની નળી છે દેખાતું નથી ગાંગલીના. બાપુ, હોકાની નળી તો હેઠે પડી પડી હસ્યા કરે હશે અને આ તમારા હાથમાં છે ને ઈ તો આ સોનાનું નાણું છે.
એને આમ ચસક ચૂસ્યા કરો છો. આ એનું નામ જ કહુંબાનો કેપ. હાથમાં હોકાની નળી હોય કે સોયડાનું નાડું હોય એની ખબર નો રે. એ બાપુ આ, એ ગગેમ હાંફળી ફાંફળી તને બોકા હું નાખે. બાપુ હા. તમારી હારું જલેબી ને સુખડી લાવીશું ઠંડા પાણી હારું. અને હા હા. એક ઘોડાવાળાને લાવીશું. અરે રૂડો રૂપાળો ને જાતવાન છે. એમ? હા તે ઘોડો હારો છે તો લેવો છે હો. બાપુ હા. ઘોડો સરસ છે હો. હવે વેવલી થયા વગર ઘરમાં જા. અરે ક્યાં ગઈ એ માલિકોર ગઈ છે. એનો બાપ હું છું. મારી હારે વાત કર. આ લ્યો તો તમારી હારે વાત કરું. હા તો કીએ ગામ રહેવાનું. આ તમારે ગામનું નામ જાણીને શું કરવું છે? મારે તો આ ઘોડાનું કામ પતે ને એટલે પત્યું. બાકી હા, મારું નામ ખાટો મીઠો. એ ખાટો થાવ ને તો ભલભલાને વાંકા કરી દઉં. હા, અને મીઠો થાવ ને આહા આહા. અરે તમે ગમે તેટલા બટક્યા ભરો ને તો કાંઈ ના બોલું. કા હવે ખાટો થામા જટ ઘોડાના દામ બોલ એટલે સોદો થાય. હા 1001 કોરી રોકડી ને. હવે આ મૂર્ખો થામા 1000 કોરીમાં તો ઘોડા હર આવે. તે પણ હું ક્યાં ના કહું છું. આ તો તમે ઘોડાના દામ પૂછ્યા એટલે મેં કીધા. બાકી હું ક્યાં પરાણે તમારે ખીલે બાંધી જાઉં છું. લ્યો ના હોય તો આપણે આ હાલ્યા. કહું છું આ ઘોડાના દામ વ્યાજબી બોલો ને તો સોદો થાય. બાકી દામ નક્કી કરશે આ પંચ. ઈ જે કે ને એ મને કબૂલ. બોલ તને કબૂલ છે? એ હા બાપલા બોલતી કબૂલ. બાપુ મૂલ તો બરાબર મૂલવાઈ ગયા. અરે ભાઈ ખાટા મીઠા પાછો ફરી તો નહીં જાય ને? અરે પણ મને ઈ તો કહો કે આના મૂળ હું મૂલવ્યા. ખા તારા બાપના સોગન કે બોયલો નહીં ફરે. અરે બાપના બોલથી કહું હું કે આ તમે બોલો દામ એટલે પતે આનું કામ. પંચા તારા ટાયડાની 5 કોરી નક્કી કરી છે રોકડી. 5 કોરી સૌ મફતના ભાવમાં? અરે આવો પાણીદાર ગોળો. અરે કઈ વિચાર તો કરો. ત્યાં જ મંજૂર કર્યું છે. એ અભલા કોરી દઈ દે એટલે લ્યો. દાંડે પડે. આલે આ કીડી કોષનો ડામ નો ગમે પણ આ ડો મને ડામ દઈ ગયો. અરે આ 1000 કોરીનો ઘોડો મને 5 કોરીમાં પડાવી ગયો. તે સાવ મફતમાં. ઈ તો તારા ભાગ્ય કે તને 5 કોરી મળી. આખી આ ગામના પાદરમાંથી કોઈ એક કાવડિયું લઈને જાય ને ઈ વાતમાં માલ નથી. ભાઈ ઘોડા તમારું સત્યનાશ જાય. તમારે કોગડિયું આવે. ઓ ભૂખડી પેટની માણસના તમે બધા ભેગા મળીને મારો ટકો કરી ગયા. પણ હું કાંટો મીઠો છું. હવે તો હું કડવો વખત થઈ અને તમારો બધાનો વારો ના લાવું તો મારું નામ ખાટો મીઠું નહીં અને હું મારા એકલા એક બાપનો નહીં. હા! શું વિચારો છો દેવ? આવતીકાલે મોટા ભાઈ લાવ લશ્કર લઈને જાય છે દુશ્મનોના પરગાણા જીતી લેવા. પણ એમની મહત્વાકાંક્ષાના દાવાનળમાં કેટલા લોકોની જાનહાનિ થશે એની પણ એમને જરાય ખેવના નથી. એ તો જેનો જેવો સ્વભાવ. એ જીવને મારે છે તો આપણે જીવને બચાવવા એક તારાના તારને વાચા આપીએ છીએ. પણ મારાથી કોઈના દુઃખ કે પીડા જોયા જાતા નથી. એટલે જ આપણે પ્રભુ ભક્તિમાં એક તાર થઈને સૌનું કલ્યાણ કરવા તત્પર રહીએ છીએ. હવે તમે બધા વિચારતા જઈને થોડો આરામ કરી લો. હું તમારા પગ દાબી દઉં. ના દેવી ના, તમારા હાથ ચરણ ચાંપવા નહીં, તંબુરાના તારને ભજન હારે ઓતપ્રોત કરવા સર્જાયેલા છે. કાલ સવારે યુદ્ધ ભૂમિમાં મોટા ભાઈને વળાવવા જવાનું છે. એટલે તમે નિદ્રું કરો અને મને વિસામો કરવા દો. ભલે, જેવી તમારી મરજી. લો. હે બાળપણ, હું આપણા રાજવી મિત્ર રણજીતસિંહની વારે જાઉં છું અને રાણીવાસની રખેવાળીની જવાબદારી તમને સોંપું છું. અને ખાસ તમારા ભાભીમાનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે.
જેવી આપની આજ્ઞા મહારાજ. રંભા, રંભા, મારી કામળી લાવ. લાવી રાણીબા. રંભા, રંભા, બાળસંજી ઉપર નજર રાખ. ભલે રાણીબા, તમે ચિંતા ના કરશો. મહારાણીજી, તમે મારા આવાસમાં, અને એ પણ ઘનઘોર રાત્રે? આવી ઘનઘોર રાતો મારા જેવી સ્ત્રી માટે વૈરણ બની છે. પણ આપને અહીં કોઈ જોઈ જશે તો? હું છું તો તમારે કોઈનો ભય નથી, કોઈની રોકટોક નથી. હું આવી છું તમારી ચરણે મારું યૌવન ધરવા. પણ આવું કૃત્ય કરતા રાણાજી મને શૂળીએ ચડાવી દેશે. તમારા રૂપ, યૌવન અને ભૂખી કાયાને ક્ષણવારમાં છિન્ન ભિન્ન કરી નાખશે. મને એ મંજૂર છે જો તમે એકવાર રાજી થાઓ, મારા ધડકતા હૈયાને શાંત કરી દો, મારી કાયાને કોરી ખાતા કામ વાસનાના કીડાને ધરવી દો. એકવાર, બસ એકવાર મારા જોબનને માણી લો. એકવાર જોઈ લે આ મહારાણીની કાયામાં કે તારે કંડારેલા રૂપને જોઈ લે. આજ આ કાયા તારામાં સમાઈ જવા અધીરી થઈ છે. હું આપનો નોકર છું અને આપ મારા માલિકના પટરાણી છો. ના, પટરાની નહીં, સ્ત્રી, ભોગ વિલાસની ભૂખી સ્ત્રી. આજ તારી શરણે આવી છું. મારી ઈચ્છા તૃપ્ત કર્યા વિના આજ હું અહીંથી જવાની નથી. ભલે મહારાણીજી, જેવી તમારી ઈચ્છા. પણ એમ જ તમારી ઈચ્છા તૃપ્ત થશે? પણ એમાં જો થોડો કેફ ઉમેરાય તો? લો મહારાણીજી, આ પ્રસાદ લો. જય ગુરુદેવ. તારી ભક્તિ અને બ્રહ્મચર્ય વ્રત સદા અખંડ રહેશે. આ પ્રસાદથી રાણીનો ઉન્માદ શાંત થઈ જશે. રૂપા. જી રાણીમાં. પાણી આપતો. જલ્દી આવો, જુઓ તો. અરે, આ તો મહારાણી ભાનુમતી છે. હા, અત્યારે ક્યાં ગયા હશે? રાણીમાં, મેં ભાનુમતીજીને અશ્વપાલના આવાસમાં જતા જોયા હતા, પણ મેં તમને કહ્યું હોત તો કદાચ તમે ન માનત. પણ સારું થયું આજે તમે નજરે જોઈ લીધું. સાંભળ, આ વાત બીજા કોઈને કહેતી નહીં. નહીતર ભાનુમતીજી તારા રાય રાય જેવા કટકા કરાવી નાખશે. રાણીમાં, હું કોઈને નહીં કહું. મહારાણીજી, શું થયું? તમે બાલ સંજીની નજરમાંથી માંડ માંડ બચ્યા. કેમ? અરે, તમારી વાહે વાહે બાલ સંજી મહેલના ચોકી પરે નીકળ્યા હતા. મારો તો જીવા જત્તર થઈ ગયો. મને જોઈ જનારને હું ભવમાં ભંડારી દઉં, એના ટુકડા કરાવીને જંગલના જીવોને ખવડાવી દઉં. હું કોણ? પટરાણી ભાનુમતી. રાણીમાં, બાલસનજી આવી ગયા છે. એમને અંદર મોકલ. પધારો. ભાભીમાં, આપે મને યાદ કર્યો? હા દિયરજી, મારે તમને એક જરૂરી વાત કરવી છે.
આદેશ આપો ભાભીમાં. રાત્રે તમે માત્ર પ્રભુ નામની માળા જ ફેરવો છો કે રાણીવાસ અને મહેલમાં તમારી ફરજ પણ બજાવો છો? એટલે હું સમજ્યો નહીં ભાભીમાં. ભક્તિની સાથે હું ક્યારેય મારી ફરજ ચૂક્યો નથી અને મોટા ભાઈની ગેરહાજરીમાં એ જ તો મારું કામ છે. છતાંય તમે ફરજ ચૂકી જાઓ છો. સજાગ રહો તો જાણવા મળે કે રાતના અંધારામાં કેવા કેવા અનર્થ થાય છે. ભાભીમાં કંઈક સ્પષ્ટ કહો તો સમજાય. એ તો સજાગ રહીને ફરજ બજાવો એટલે આપોઆપ નજર સમક્ષ આવશે અને બેદરકાર રહેશો તો બહુ મોટો અનર્થ થઈ જશે. બસ મારે એટલું જ કહેવાનું છે. ભલે ભાભીમાં, જેવી આપની આજ્ઞા. જય ભોળાનાથ. જય ભોળાનાથ. મહારાજ, આપ કઈ અસ્વસ્થ લાગો છો? હા દીવાનજી, આ શીતળ ચાંદની મારા મનને વિહવળ બનાવી રહી છે. મન કઈ માનતું નથી. મહારાજ, આપને હરણનો શિકાર નથી મળ્યો ને એટલે? દીવાનજી, શિકાર માત્ર હરણનો જ ન હોય, હરણીનો પણ હોઈ શકે છે. સમજી ગયો મહારાજ. આપના હિલોળે ચડેલા હૈયાને શાંત કરે એવી એક હરણી છે આ પંથકમાં. બોલો દીવાનજી, કોણ છે હરણી જે મારા તોફાને ચડેલા મનને શાંત કરી શકે? આ પરગણાના રાજવી જયમલજીની અતિ સ્વરૂપવાન અને એકની એક દીકરી નીરલ. એના રૂપ અને યૌવન અજોડ છે મહારાજ. જયમલજીની દીકરી લીરલ. વાહ વાહ વાહ! જેવો તમારો કંઠ છે એવું જ તમારું રૂપ છે. કોણ છો તમે? પુરુષ. આ મારો માર્ગ રોકવાનું કારણ? માર્ગ રોકવાનું કારણ તમારું રૂપ. આનું પરિણામ જાણો છો? પરિણામની મને પરવા નથી. આટલું અભિમાન અને એ પણ રાજા જયમલજીની કુંવરી લીરલ સામે? તમારે ખૂબ પસ્તાવું પડશે. અરે પસ્તાવ તો તમારે પડશે. કારણ? કારણ તું જેની સાથે વાત કરી રહી છે એની સત્તાના સીમાડા કેટલા વિશાળ છે એનું તને ભાન નથી. અરે હું તો રૂપનો પૂજારી છું. ધારું ને તો તને પળમાં પડી જઈ શકું એમ છું. એ તમારી તાકાતનું મિથ્યાભિમાન હોઈ શકે. કોની તાકાત છે કે મને આંગળી પણ અડાડી શકે? નાના મોઢે મોટી વાત કરીને મારા ક્રોધને ભડકાવશે તો કેટલાય જીવોની હાનિ થશે એની તને ખબર છે? પોતાના બાહુબળના મતમાં છકીને છોકરીઓને છેડનાર કોઈ મરદ નહીં, કાયર જ હોય. ચૂપ કર બોધબા. કહી દેજે તારા બાપુને કે કાલે તને ઉપાડી જવા માટે રાજાઓના રાજા આ કુંભારાણા આવશે. જા, કહી દેજે. આપ કોણ છો? હજી મારે મારી ઓળખાણ આપવી પડશે. હું રાજાઓના રાજા મહારાણા કુંભા. પધારો રાણાજી, આપ આસન ગ્રહણ કરો. જયમલજી, હું આસન ગ્રહણ કરવા નહીં, આપની કન્યાનું પાણી ગ્રહણ કરવા આવ્યો છું. મહારાજ, આપની અને મારી દીકરીની ઉંમર વચ્ચેનો ભેદ તો જુઓ. મેં તમારી કન્યાને મારી રાણી બનાવવાની પ્રતિજ્ઞા કરી છે. તો એ લીધેલી પ્રતિજ્ઞા તમારે તોડવી પડશે. નહીં, મારી લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા મારે તમને તલવારથી ઉત્તર આપવો પડશે. તો તમારી તલવારના પાણી પણ અમે ઉતારી દેશું. અરે નાનો તો નાનો, પણ આ પરગણાનો રાજા છું. અરે તમને અમારા પાદરીથી ભાગતા બહુ ભારે થઈ પડશે. મહારાણા કુંભારે ભો ભારે પડતા પહેલા તમારા કેટલાયના માથા ભોમાં ભંડારાઈ જશે. મારી રજપૂતાઈને પડકારો નહીં રાણા. મારા તમામે તમામ સૈનિકો ખપી જાય મને મંજૂર છે, પણ તમારી માગણી મને મંજૂર નથી રાણા. ખબરદાર! ક્યાં જશે? નહીં બાપુ, તમે જો લડાઈ કરો તો તમારી એક ને એક દીકરીના સપ છે તમને. નહીં, આ મને મંજૂર નથી. તો તમે સાંભળી લો જયમલજી, આવતીકાલે રણ મેદાનમાં સાબદા થઈને આવજો. સેનાપતિ, રાણાજીને પોતાની તાકાત અને સૈન્યનું અભિમાન હશે તો હું પણ રાજપૂત છું, રાજપૂત. અરે મારા કુળની ખાનદાનીના ગૌરવને અખંડ રાખવા માટે ભલે મારું માથું રણભૂમિમાં રગદોળાઈ જાય, પણ હું રાણાને નહીં નમું. મહારાજ, આપણો એક સૈનિક જીવ દેવા માટે તૈયાર છે. અરે એ ભરોસે તો મેં રાણાજી અરે હામ ભીડી છે સેનાપતિ. સૈન્યને સાબદું કરવું પડશે. મહારાજ, તમારે સંહાર જ ન કરવો છે. એટલે રાણી, મારી ફૂલ જેવી દીકરીને હું કાયરની જેમ રાણાના હાથમાં સોંપી દઉં? બાપુ, મારા એક ખોડિયાની ખાતર તમે લુહિયાળ જંગ ખેલશો?
મને એ મંજૂર નથી. તમારા જેવા પરાક્રમી પિતા અને મારી માતાના સંસ્કાર છે મારામાં. મારા ગુરુદેવની કૃપાથી હું એ રાણાજીનો અહંકાર ઓમકારમાં ફેરવી દઈશ. દીકરી દીકરી, તારો નિર્ણય મારા ગળે ઉતારતા મારું કાળજું કપાય છે. ઈશ્વરની કૃપાથી કોઈ કામ કઠિન નથી પિતાજી. મારા ધવળને તે ઉજળું કરી દેખાડવા માટે તે જે હામ બેડી છે એમાં ભગવાન તને સફળ કરે એવા મારા તને આશીર્વાદ છે બેટા. જેવી તમારા સૌની ઈચ્છા. સેનાપતિ જી, રાજદૂતને મોકલી રાણાજીને કહેવડાવી દો કે અમે લીરલનો હાથ એમના હાથમાં સોંપવા તૈયાર છીએ. જેવી આજ્ઞા મહારાજ. જય ગુરુદેવ. જો મેં તમને એ કન્યા વિશે વાત ન કરી હોત તો આજે આ ઘડી ન આવી હોત, આવો અનર્થ ન સર્જાયો હોત. નહીં દેવાનજી, અનર્થની ક્યાં વાત કરો છો? તમે જે કર્યું છે તે સારું જ કર્યું છે. એ રૂપવતી કન્યા મારા શયનખંડમાં આવશે તો જ મારું જીવન સફળ થયું લાગશે. આ કોણ આવે છે? મહારાજ, જયમલજીએ સંદેશો પાઠવ્યો છે. મહારાજ જયમલજીએ આ સંદેશો પાઠવ્યો છે. વાંચો દેવાનજી. મહારાજ, મહારાજ જયમલજી જણાવે છે કે આપની માગણી મુજબ એમની કન્યા લીલરદેનો હાથ આપને સોંપવા તૈયાર છે અને લખે છે કે જેવી ઠાકોર ધણીની ઈચ્છા, આમાં જરૂર કોઈ શુભ સંકેત હશે. અરે કોની તાકાત છે કે મારી ઈચ્છાને ઠુકરાવી શકે? જી મહારાજ. જાઓ, જયમલજીને સંદેશો પાઠવી દો કે એમના નિર્ણયથી રાણા કુંભા ખુશ છે. જેવી આપની આજ્ઞા મહારાજ. હાય લીરલ. આહા, એ રૂડી ને રંગીલી રે વાલા તારી વાહડી રે લોલ. એ જય મુરલીધર. જય મુરલીધર. આહા, વાહ ભાઈ. એ ભાઈ, આ તારા એક એક ઢોર એકબીજાથી ચડિયાતા છે ને? એમ? હા, લે હું તો રાજી થયો. આ તને એક વાત પૂછું? પૂછો. આ તને પાવ વગાડતા, આ ઢોર ચરાવતા, એના સિવાય બીજું કઈ આવડે છે? એટલે એટલે કે એમ કે તું દોડે કેવો? દોડે? અરે આ દોડમાં તો જેવા તેવા ઘોડાને વાય રાખી. એમ કે? વાહ વાહ વાહ. તો પછી છે ને તારે મારું એક કામ કરવાનું છે. કામ? હા. શું કામ? હવે ઈ બધું પછી, પેલા લે એના નામ. પણ પેલા કામનું નામ પાડો. હવે ઈ બધું પછી. હાલ ને, હું તને બધું ખાનગીમાં કહું છું. હાલ હાલ. મોજ આવી ગઈ બાપુ. કોણ છે? એ તો તારો બાપ ખટો મીઠો. પકડો લે, રાખોને પકડો. ચોરના પેટનો ક્યાં? હવે વારો તમારા બાપાનો. ક્યાં ગયો હરામખોર? કોણ? બોલે તું ઘોડા વાળો તો નહીં? હા, હું તારો બાપ ખાટો મીઠો. ઓળખ્યો મને? તે તું આજે શું કમાયો છે? ઘોડાના દામ તો દઈ દીધા છે, હવે હું બાકી છે? અરે દામ લેવાના તો હજુ બાકી છે. ચાલ ચાલ, કાળ વધારાની કોળીઓ, નહીં તો આજે તને ધોઈ નાખીશ. કરવાનું ગોબો. ગોબો દૂર રાખ મારા બાપ. હું તો હાવ એકદમ કડકો છું. મારી પાસે તો ફૂટી કોડીએ નથી. વાહ વાહ વાહ. વાત તો જાણે રાજા ભોજના કુળનો હોય એવી કરતો તો, અને હવે કે છે કે મારી પાસે ફૂટી કોળી નથી. મહેરબાની કરીને મને છોડી દે. તારી જાતનો ડોહો મારો ડોહો. એમ કોળીઓ કાઢવી પડે એટલે પેટમાં સુતાવે છે કા? હે તો સાંભળી લે, હું જ્યાં સુધી મીઠો છું ને ત્યાં સુધી સીધો, અને હું જ્યારે ખાટો થાઈશ ને ત્યારે હું તને ભોય ભેગો કરી નાખીશ. રહેવા દે મારા બાપ.
મને બહુ વહમું લાગે છે. મહેરબાની કરીને મને મૂકી દે. અરે હજુ તો તને મારો આ ગોબો તારો વાહો સીધો કરશે. રેવા દે મારા બાપ, તને જે જોઈએ લઈ લે, પણ મને મૂકી દે. કાળ ઓલી વધારાની કોળીઓ કાળ. લાવું છું. જલ્દી કહું છું. લે 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 મારા બાપ લે. હવે આવ્યો ને ઠેકાણે. અરે તારા હાથે લૂંટાય એ બીજા, આ ખાટો મીઠો નહીં. તો મારતો ગયો ને કાવડિયા લેતો ગયો. ઓ બાપ રે, ઓ મારી માં, ઓલા તારે ચાર ક્યાં વયા ગયા? બેસો કુંદન રાણી. આજ અચાનક જ મોટી બેનની યાદ આવી ગઈ. બેસવા નહીં મોટી બેન, આ મહેલની આબરૂ બચાવવા નાના મોઢે મોટી વાત કરવા આવી છું. વિના સંકોચે કહો કુંદન રાણી, શું વાત છે? મોટી બહેન, આજકાલ તમે જે માર્ગે જઈ રહ્યા છો ત્યાંથી પાછા વળી જાઓ. એમાં જ સૌની ભલાઈ છે, નહીં તો ખૂબ મોટો અનર્થ સર્જાઈ જશે. તમે કયા માર્ગની વાત કરો છો કુંદનબેન? મારો તો કોઈ માર્ગ જ નથી. પછી ક્યાંક જવાની કે આવવાની વાત જ આવતી નથી. મોટી બહેન, મારું મોં ન ખોલાવો. એમાં જ આપની શાન અને કુળની આબરૂ છે. તમારા કરતા કુળની આબરૂ નહીં, હું બધું જાણું છું. અને મારી ભલાઈ શેમાં છે એ હું જાણું છું. ઈર્ષાની આગમાં બળતી તમે બધી રાણીઓ મારા પર કાદવ ઉછાળી રહી છો. તમે માન ભેર અહીંથી જતા રહો, એમાં જ તમારી ભલાઈ છે. મારા માર્ગમાં કાંટા પાથરનારને હું ક્યાંય નહીં રહેવા દઉં. હું કોણ? મહારાજની પટરાણી ભાનુમતી. મહારાજ કુંભારાણા પધારે છે. મહારાણીજી, મહારાજનું મહેલમાં આગમન થઈ ચૂક્યું છે અને તેઓ શ્રી આપના આવાસ તરફ જ આવી રહ્યા છે. તો લાવ મારા પહેલા વસ્ત્રો અને જોજે મારો રંગ, સ્ત્રી ચરિત્રનો ખેલ. જી મહારાણીજી. પટરાણી, શું થયું તમને? તમારી આ હાલત? હે? તમે આવી ગયા મહારાજ. પટરાણી, ભાનુમતી, ભાનુમતી, હે? તમારી આંખમાં આંસુ? તમને કોણે દુઃખ પહોંચાડ્યું? બોલો, હમણાં એને મૃત્યુદંડની સજા આપો. બોલો. મારા નામ, એક બાજુ તમારો વસમો વિરહ અને બીજી બાજુ તમારી અન્ય રાણીઓનો ત્રાસ. બેયની વચ્ચે હું તો બેસાઈ મરું છું. અત્યાર સુધી તો સહન કરીને ચૂપ રહી, પણ હવે હદ આવી ગઈ છે. વિસ્ફોડવાનું જ બાકી છે. તમારા દર્શન કરી લીધા, હવે એ જ કરી લઈશ. નહીં નહીં મહારાણી, તમે તમારી જિંદગીનો આનંદ છો, મારા મહાલયની ચાહો જલાલી છો. અરે તમે કહો ને તો તમારી ખુશી માટે આબમાં ઉગેલા ચંદ્રને તમારી હથેળીના ચોકમાં ઉતારી દો. હા, તમારા આવા પ્રેમના આધારે જ આ દેહની મોલાતું ટકી રહી છે, નહીં તો ક્યાર નહીં. રાણીજી, આજ દિવસથી તમે ચૂપ કેમ રહ્યા? આટલું સહન કર્યું? તમારા દુઃખની વાત મને ન કરી? અરે તમે તો મારા પટરાણી, તમારે કોઈની સેવા દબાઈ રહેવાની જરૂર નથી. મહારાજ, તમારો આટલો આગ્રહ છે તો હવે મારી કહ્યા વિના છૂટકો નથી. કહો રાણી. તમે મા ભવાનીના સોગંદ ખાઈને મને વચન આપો કે મારી વાત નહીં ટાળો, તો જ હું મારા હૈયાની વાત ખોટે લાવું. માં ભવાનીના સોગંદ? હવે કો મહારાણી, શું વાત છે? તો સાંભળો રાજન, આજથી તમે અન્ય રાણીઓના આવાસમાં પગ પણ નહીં મૂકો. એટલું જ નહીં, એમની સામે જોવો પણ નહીં. કેમ વિચારમાં પડી ગયા રાણાજી? શક્ય નથી લાગતું કે મારી વાત તમને માને નથી. તમે સોગંદ ખાધા છે મહારાજ, અને છતાં તમે એનું પાલન નહીં કરો તો વિશ્વાસ કરતા મને કેટલી વાર
હું એ તમારી પટરાણી છું, ભાનુમતી. નહીં રાણી નહીં, તમને આપેલો અચળ પ્રમાણે આજ પછી બીજી રાણીને ઓરડે પગ નહીં મૂકો. બસ મારા નામ ભાનુમતી. કયા કારણે મહારાણે આપણા સૌના આવાસમાં પગ ન મૂકવાના સોગંદ ખાધા હશે એ જ સમજાતું નથી. કોઈ પણ અપરાધ વિના આટલી આકરી શિક્ષા, આપણો ગુનો શું છે? કારણ પૂછવા જશું તો એનું કેવું ભયંકર પરિણામ આવશે એની ખબર છે? આ મહેલમાંથી તો ઠીક, પણ આ રાજ્યમાંથી પણ આપણો પગ ઉખડી જશે. તો આ ભવરણમાં ભટકવાનો વારો આવે. રાણાજીએ મા ભવાનીના સોગંદ ખાઈને આપણો ત્યાગ કર્યો છે. એ મા ભવાની જ આપણા આ દુઃખમાંથી માર્ગ બતાવશે. ત્યાં સુધી ધીરજ ધરો, એમાં જ આપણું ભલું છે. ચીબાવલી મૂંગે મૂંગે બેસી રહો ને. હા રે, અમે તો બેઠી થઈ તારા રૂપ જોતી. તારા રૂપ ને સોબત પર તો મને વારી જવાનું મન થાય છે. તમારા જેવી કપાતર બાયડી મળે ને તો એનું તો જીવતર દોયલું થઈ જાય. ખબરદાર, ખબરદાર! અમારો માર્ગ રોકનારા તમે કોણ છો? અમે લૂંટારા છીએ, કોઈ ભગતડા નથી. જે કાંઈ માલ ને દાગીના તારી પાસે હોય એ આપી દે. અમારા દાગીને કે તારા બાપનો માલ નથી કે તને આપી દઈએ. બકવાસ કરવા ને તો તારું માથું વાટી લઈશ. એ પહેલા તો તારી આંખો કાઢીને તારા હાથમાં દઈ દઈશ. આ કરણભાઈ ને આથી ખબર પડતી નથી. આ રાખડી પૂનમનો દિવસ છે અને ઘરમાં ટાંટિયો અટકતો નથી. ટાઢા પડો બેનબા, સવાના ગયા છે, આવતા જશે. ભાઈ બાલસંગ, મારા ભાઈબંધ, મારા ભેરુ. કેમ દર રાખડી પૂનમે બેન ભાઈનો પર્વ મનાવવા આવે છે, આ ભાઈબંધ નથી સાંભળતો? શું કરું બાલસંગ, બધી જવાબદારીનો ભાર મારા માથે આવી ગયો છે, એટલે બધે નથી પહોંચાતું. હાલો ત્યારે મારા આવાસમાં ખૂબ વાતો કરીશું અને રાતનું ભોજન સાથે કરીશું. હા તો ભલે થઈ જાય ભાભીના હાથના ભોજન. હાલો ત્યારે. મારા બાપાએ ક્યાં ભાંગ ખાધી? આવો ઘોડો ઘરમાં ઘાલ્યો, એની લત ને મારે ઉપાડવાની, એની આંખોના ચીપડા મારે ધોવાના. અરે ગાંડી, આ તે ગમે તો ગોળો નથી, આ તો છે ને દેવાંગી ગોળો છે, દેવાંગી. એટલે મારે એને લાડ કરાવવાના? અરે મારી તીખી મીઠી રાણી, તું જોજે તો ખરી, એક દી તને હાથ ઘોડા પર બેહાડીને તને વાસ્તે ગાસ્તે લઈ જઈશ. તું મારા બાપને મારીને કોડિયું લઈ ગયો, ઈ ભારે કરી. એની ચાકરીમાંથી તો ઊંચી આવતી નથી ને ઉપરથી પાછી આની ચાકરી કરવાની. તો હાલ અટાણે આ ઘોડા હોતી મારા ભેગી. અરે તું જોજે તો ખરી, હું તારા બાપને ભીખ માંગતો ન કરી દઉં તો મારું નામ ખાટો મીઠો નહીં. તારા બાપા માનશે? હવે ઈ ખખડધડ ડોહો તો તારા હાથના રોટલા ખાવા માટે એના મનના ઉમળકા ઉલડે છે. પણ આ ઘોડું એક માણસને ભાર ઉપાડવામાં વાંધા કરે છે, અને આપણે બે બેહવા જાશું તો એના બે ફાડિયા તો નહીં થઈ જાય ને? એ તું આ ઘોડાનું અપમાન કરમાં ચૂપચાપ છાની માની ઊભી રહે. જો એ આમ પકડાય અને આમ રેવાય. તું બેની વાત ક્યાં કરે? આ તો અઢી માણસનો ભાર ઉપાડે એવો છે. જય ગુરુદેવ.
સદાય સુખી રહો. ભક્તિ, શાંતિ અને સંપત્તિ તમારા જીવનમાં સદાય વહેતી રહે. આપની કૃપા છે ગુરુદેવ. પણ મૂંઝવણ શું છે? બોલો બોલો, એટલે એનું નિરાકરણ થાય. ગુરુદેવ, મહારાજ કુંભાર રાણાએ અમારી લીરલના હાથની માંગણી કરી. લીરલના કહેવાથી અમે હા પાડી. એ વાતને ઘણો સમય વીતી ગયો, પરંતુ મહારાજ તરફથી હજી કોઈ વાવડ નથી. પ્રણામ ગુરુદેવ. સદાય સત્કર્મ કરો, ઈશ્વર તમારું કલ્યાણ કરશે. ગુરુદેવ, મારું અહોભાગ્ય છે કે આપ જેવા મહાન ગુરુદેવ મને મળ્યા છે. જ્યારથી આપે મને કંઠી બાંધી છે ત્યારથી મારા અંતરના દ્વાર ખુલી ગયા છે. ગુરુદેવ, આપની કૃપા સદાય મને સાચો માર્ગ ચીંધે છે. ગુરુદેવ, હવે અમને રજા આપો. જયમલજી, મેં કહ્યા મુજબ વહેલાસર પુરોહિતજીને રાણાજી પાસે મોકલજો. ગુરુદેવ, મારા સાસરિયામાં આપ મારું આંગણું ક્યારે પાવન કરશો? અવશ્ય. શ્રાવણ વદ આઠમે પ્રભુ શ્રી કૃષ્ણની મૂર્તિનું તારે ત્યાં પ્રતિષ્ઠાન કરવા આવીશ. મહારાણા કુંભાજી, આયુષ્યમાન ભવ. હું મહારાજ જયમલજીનો રાજપુરોહિત અમારી રાજકન્યા લીરદેના લગ્નના શુકનનું શ્રીફળ લઈને આવ્યો છું. એનો પ્રેમથી સ્વીકાર કરો અને વધાવી લેવા વિનંતી કરું છું. બાલસંગ જી. રાજપુરોહિતના શુકનનો સ્વીકાર કરો જી. અને લઈ જાઓ તાર ભાભી પાસે અને જઈને કહો કે મહારાજા જયમલજીની પુત્રીના લગ્નનું શ્રીફળ વધાવી લે. જાઓ. જેવી મહારાજની આજ્ઞા. દીવાનજી, જી મહારાજ. પુરોહિતના ભોજનનો પ્રબંધ કરો, વિશ્રામ કરાવો, દાન દક્ષિણા આપી પછી વિદાય આપજો. જેવી આપની આજ્ઞા મહારાજ. ભાભીમાં અંદર આવી શકું છું? પધારો પધારો દેવરજી. ભાભીના માટે બહુ લાગણી ઉભરાઈ આવી કે હરખથી થાળ ભરીને મારી સામે આવ્યા. કોઈ રૂડો અવસર છે? આમ જોઈએ તો રૂડો અવસર જ છે. મોટા ભાઈએ કહેવડાવ્યું છે કે મહારાજ જયમલજીની કુંવરી લીરલ દેના રાણાજી સાથેના લગ્નનું શ્રીફળ આપણા હાથે વધાવવું. અને તમે રૂડો અવસર કહો છો? મને આ શ્રીફળનો વધામણા કરવાનું કહો છો? આખી વાતથી હું અજાણ છું ભાભીમાં. મોટાભાઈની આજ્ઞાનું પાલન કરવું એ જ તમારો પરમ ધર્મ છે. એમાં સૌનું ભલું છે. ભલા બુરાનો ભેદ હું એ જાણું છું. આ સુકૂનનું શ્રીફળ નહીં, પણ મારે માથે આવનારી શોકના સન્માનની શરણાઈ છે. દેવાંગી ઘોડાને ધમારવા ગઈ હતી મારી દીકરી મીઠી. એ ગઈ તે ગઈ, હજી પાછી વળી નથી. આઈને ગોતવા ગયા તે ગયા. આ તે દિનો ખાધા પીધા વગરનો પડ્યો છું, પણ કોઈ દેખાતું નથી. આ ડોહાને પાણીનું ટીપું પાવા કોણ છે? હું કડવી મોળી. લાલ લુગડું ને મારે આંગણે સાવ એકલું, આકડે મધ અને સાવરેઠું. લાવ એ મધનું ચાટણું કરી ને તાજો માજો થઈ જાઉં. એ હાય લાવો માયલી કોર મારી કડવી મોળી. તમારી સરભરા કરું. હું આવી. આ તમે તો બહુ શરમાળ છો. આવો ને, બેહો ને, બે મીઠી વાતો થાય. હું તો રંડવાલ બાઈ છું. મને તો તમારી પાસે બેસતા બીક લાગે છે. હું તો વર્ષોથી રંડાપો ભોગવી રહ્યો છું. આ બે રાંડેલા ભેગા થાય ને તો પ્રભુ ખુશ થાય. આવો ને, બેહો ને. હા, એ વાત સાચી હો. પણ કહું છું, આ તમારું ઘર માંડું તો મારે તો ભૂખે મરવાના દાડા આવે ને. કેમ? કેમ શું? આ તમારા ભિખારી જેવા ઘરમાં હું ખાઉં છું,
પીવશું અને ઓઢું છું. તમને ખબર છે મારા પટારામાં જેટલો માલ પડ્યો છે ને એટલો તો કોઈની પાસે નહીં હોય. જાઓ પટારો ખોલો, તમારું મનપસંદ ઘરેણું લઈ લો ને પહેરી લો. એમ ખાવજો મારા સમ. હાય હાય મારી વાલી તારા હમ. બળ્યું એવું અડવાનું નહીં. હા. એ કહું છું આજથી બધા ઘરેણા મારા અને હું તમારી. આ તમે ચીમટા ભરો છો કે નખોરિયા ભરો છો? એ તો છે ને જેવી મારી મરજી. અરે તમે મારું ઘર એકવાર માંડો તો ખરા. હવે તો હું તમારી. ખાટો મીઠો એ લૂંટારાના પેટના હું કેમ મારા જીવની વાહે પડ્યો છે? હા તો હવે હું હાલ્યો મારે ગામ, કારણ કે તીખી મીઠી મારી ત્યાં રાહ જોતી હશે મારા સસરાજી. સસરાજી હા. આ તીખી મીઠી તારા ઘરમાં? અરે તીખી મીઠી તમારા ઘરમાં મારા હાકલા કરતી હશે. લ્યો આવજો. રામ રામ. એ તીખી મીઠી તું મારી રાહ જોજે, હું આવું છું મોજલા કરવા. એ લૂંટાઈ ગયો. આ દર દાગીના મારી દીકરીએ લૂંટી ગયો. તારાબલમ ચંદ્રબલમ તદેવ લક્ષ્મીપતે તેંગ્ર્યુગમ સ્મરામિ લાભસ્તેષાં જયસ્તેષાં કુતસ્તેષાં પરાજયઃ તેષામિન્દ્રશ્યામો હૃદયસ્થો જ્ઞાર્દનઃ યત્ર યોગેશ્વરः કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરः તત્ર શ્રીવિજયોર્ભૂતે ધ્રુવાનેતિર્મતે મમ સર્વેશ્વારંભકારેષુ દીકરી. માં તું રડ નહીં માં. મારે લીધે અનેકના સુહાગનું રક્ષણ થયું છે, એનો મને આનંદ છે માં. બાપુ તમે પણ રડો છો? મારા ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અટલ છે. એ શ્રદ્ધાના જોરે આજે હું પતિને ત્યાં પગલાં માંડવા જઈ રહી છું, જેનું મને જરા પણ દુઃખ નથી. મને આશીષ આપી હસતા મુખે વિદાય આપી. બેટા સદાય સુખી રે બેટા, સદાય સુખી રે. સ્વામી, આજથી આપ જ મારા દેવતા છો. આપની સેવા કરવામાં મારાથી કોઈ ભૂલ થઈ જાય તો મને ક્ષમા કરજો. રાણી, તમારી નમ્રતા અને તમારો પતિ પ્રેમ મહાન છે. મહારાજ, શું વાત છે બાલસન? મહારાજ, દિલ્હીથી કાસદના આ સમાચાર છે. બાલસન, દિલ્હીના બાદશાહનો સંદેશો છે. મારે હમણાં ને હમણાં દિલ્હી જવું પડશે. મારી મુસાફરીની તૈયારી કરો. સમય બહુ ઓછો છે અને પંથ લાંબો છે. એક પળનો વિલંબ પાડવો તેમ નથી. જાઓ. એવી આપની આજ્ઞા. ક્ષમા કરજો રાણી, તમારા ઓરડામાં પગલાં મૂકતા પહેલા જ પાછા ફરવાની વેળા આવી. મારે બાદશાહ સલામતે મળવા માટે હમણાં ને હમણાં દિલ્હી જવું પડશે. અને તમે તો આવા રાજકારણના જાણકાર છો. નાથ, પતિના દરેક કર્તવ્યમાં પત્નીનો સાથ એ સાચી પતિ ભક્તિ છે. રાણી, મારા અરમાનોને તમારા ઓરડે મૂકીને જવાનું મન થતું નથી, પણ છૂટકો નથી. એ સ્વાભાવિક છે મહારાજ. છતાંય ફરજ પહેલા આપ સુખેથી વિદાય લો. પ્રભુ આપના રખવાડા કરશે. લીલન, મારી વાટ જોજો. ભલે. રાણાજી, રાણાજી, રાણાજી નવી રાણીના ઓરડે પગ મૂક્યો ના મૂક્યો
ત્યાં તો મહારાજને દિલ્હીથી તેડું આવ્યું અને અને મહારાજ લીરલને એકલી મૂકીને ચાલ્યા જવાના એમ જ ને? હા મહારાણીજી. કુટેલા કરમની કહેવાય. સંસાર માંડવાને બદલે હવે બેઠી રહેશે રાણાજીના વિરહમાં એની વાટ જોતી. ક્યારે નીકળવાના છે રાણાજી? અબ ઘડીએ જ. મહારાજ, મહારાણી, મારે સ્વામી, મને ખબર છે આપના વિના મારું શું થશે. મહારાણી, એક પળનો વિલંબ પાડ્યો તેમ નથી. તમારા બાહુપાશમાંથી મને મુક્ત કરો અને મને વિદાય આપો. નવી રાની લીરલ દેના પગલે વળખામણી થઈ ગઈ કે શું? ના રાણી, મારે મન તમારું સ્થાન જે ગઈકાલે હતું એ આજે છે અને રહેશે. કોઈના રૂપ યૌવનના એવા રસ્તા નથી જે તમારું પદ લઈ શકે. હવે હું પ્રસ્થાન કરું. રંભા, રંભા, જી મહારાણીજી. રંભા, હું મહારાજની પટરાણી છું અને રહીશ એવા વચન કહીને મહારાજ ગયા. તો હવે 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 હું છું અને મારા માર્ગના કાંટા છે. અરે તમે? હું સપનું તો નથી જોતો ને? રાણાજીની રાણી લીરલ દે મારી માસીની દીકરી બેન થાય છે, એને મળવા આવી છું. હવે તો ઓરતા છે કે ક્યારેય જુદા ન પડીએ. એ તો ઉપરવાળાના આશીષ હશે તો ઓરતાય પૂરા થશે. રાણીમા, રાણીમા, આપના ગુરુદેવ મહેલમાં પધાર્યા છે. મારા અહોભાગ્ય કે ગુરુજી એમના વચન પ્રમાણે આવી ગયા. હરે કૃષ્ણ 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 હરે. આપના મહેલમાં સાદુડા? આ તો રાણાજીનો મહેલ છે કે બાબાઓનો અખાડો? કોને અંદર બોલાવે છે આ બધાને? મહારાણીજી, લીરલ રાણીના ગુરુજી આવ્યા છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ પધરાવવા માટે. ઈશ્વર તારું કલ્યાણ કરે. પધારો ગુરુજી. મારા આવાસે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરો. પધારો. ભોગ વિલાસના ભૂખ્યા રાણાજીના મહેલમાં સાધુઓના પગલા? આ બધો મેળ કેમ બેસે? મારે એ જોવું છે આ બધો તમાશો ક્યાં સુધી ચાલે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે દ્વારકાધીશ, મારી અને મયલની જોડી અખંડ રાખજો પ્રભુ. બેન રતન, હા? પ્રભુને પ્રસાદ ધરાવો. ભલે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો શ્રી કૃષ્ણચંદ્ર દેવનો જય. બેટા લીરલ, મારું કાર્ય સંપન્ન થયું છે. તારી સેવા ભક્તિથી હું પ્રસન્ન છું. હવે અમે વિદાય લઈએ. સદાય આપની સેવા ચાકરી કરવાનું મન થાય છે ગુરુદેવ. આપને વિદાય આપતા મન નથી માનતું. અરે દીકરી, સાધુ તો ચલતા ભલા. ફરી ક્યારે પધારશો બાપજી? તારી ભક્તિની શક્તિથી જ્યારે તું મને પુકારશે ત્યારે હું હાજર થઈશ બેટા. પ્રભુ તારા સર્વે મનોરથ પૂરા કરે. લે ગારુડી, આ તારી બક્ષિસ. તને કહ્યું છે એ પ્રમાણે કામ થઈ જવું જોઈએ. ભલે. ધરણીધર નાગરાજ, મારા અહોભાગ્ય કે આપે સામેથી દર્શન આપી મને કૃતાર્થ કર્યો.
મહારાણીજી, શું થયું રંભા? મહારાણીજી, બાલસંજી તો હેમખેમ છે, પણ ગારુડીનો ક્યાંય પત્તો જ નથી. ઓહ, તો મારા બધા જ પાસા આવડા પડે છે. હવે મારો આખરી ખેલ, આફરદાવ. રંભા, સાંભળ. ભલે મહારાણીજી, આપનું લૂણ હલાલ કરી દેખાડીશ. અને સાંભળ, આ કામ આજ રાતે જ થઈ જવું જોઈએ. એમાં કેવું નહીં પડે મહારાણીજી. આ કઈ રીતે બન્યું? આભીમાં લીરલદેના આવાસમાં સાધુ સંતોના ભજનનો અવાજ. જય શ્રી કૃષ્ણ ભાભીમાં. જય શ્રી કૃષ્ણ. આવો આવો દિયરજી. હે શક્તિ સ્વરૂપમાં, મેં તમારી ભક્તિ પરમાણી લીધી છે. તમારી હારે ભજનમાં સૂર પુરાવતા કેટલાય સંતોને મેં સાંભળ્યા હતા. એ બધા ક્યાં? તમે જે સાંભળ્યું તે સત્ય છે બાલસંગજી. પણ ભાભીમાં, મેં તો કોઈને આવતા કે જતા જોયા જ નથી. એ બધી તો મારા ગુરુદેવની કૃપા છે. મારા ભજનોમાં સંતો આપોઆપ પ્રગટ થાય છે, સૂર પુરાવે છે અને પોતાના થાનકે પાછા ચાલ્યા જાય છે. એ બધી તો ગેબી શક્તિઓ છે. તો એ ગેબી શક્તિઓના મારે દર્શન કરવા છે. તમારી પ્રભુ ભક્તિમાં દર્શન કરાવવાનું ભાગ્ય જગાડવા માટે તમારે કોઈ ગુરુ ધારણ કરવા જોઈએ. તો તમે અત્યારથી જ, આ ઘડીથી જ મારા ગુરુ ને હું તમારો શિષ્ય. તમે મને ગુરુકંઠી બાંધો અને ઉપકૃત કરો. ગુરુકંઠી બંધાવતા પહેલા તમારે વચને બંધાવવું પડશે. પ્રાણના ભોગે ગુરુ વચનનું પાલન કરવું પડશે. હું તૈયાર. રતનબેન આપણને મા બાપની જેમ માને છે ને એટલે લાડ કરે છે. પણ તમે એકવાર રતનબેનનું મન માને ને ત્યાં સક પણ કરજો. હા, આજે જે ઠેકાણું મેં જોયું છે ને, હા, ત્યાં તો સુખ સાહેબીનો પાર નથી. અને રતનબેન ત્યાં જાશે ને તો રાજ કરશે, રાજ. પણ છતાંય રતનબેનને એકવાર પૂછી લો તો ઘણું સારું. અરે રતનબેન એ છોકરાને જોશે ને તો એ જ એના મોઢેથી કહેશે કે છોકરો મને બહુ ગમે છે. રતનબેન સુખી થાય એ જ આપણે ઈચ્છીએ છીએ ને. હા. લ્યો ગોર મહારાજ જી, રતનબેનના લગ્ન લઈ જી રામગઢ જાઓ. મુહૂર્ત પ્રમાણે જાન જોડી જી અને વહેલાસર અમારે ત્યાં પધારે. જેવી આપની ઈચ્છા યજમાન. ભાઈ, શું કામ મારી આંતરડી કકડાવો છો? શું કામ ઝંઝાવાત પેદા કરો છો? હું તમને કહી દઉં છું કે મારી મરજી પ્રમાણે મારા લગ્ન નહીં થાય તો હું મારા જીવનનો અંત લાવીશ. રતન, મારા લાડકોડનો આ બદલો. મારી આબરૂને તારે ધૂળમાં મેળવવી છે. તમારી આબરૂ સાચવવા જતા મારું જીવતર ઝેર થઈ જશે ભાઈ. તું તો રાજ કરીશ, તારો પડ્યો બોલ ઉપડે એવું તો ઠેકાણું છે. એ બધાએ કરતા જેને મેં કોલ દીધો છે એ મારે મન વધારે છે. તો સાંભળી લે રતન, તે જેને કોલ દીધો છે ને એનું માથું વાળી નાખતા મને વાર નહીં લાગે.
અરે તમારા હવના હાથ પગ ભાંગે મને હું કામ બાંધ્યો છે મેં ક્યાં તમારા બાપને માર્યો છે આ તમારા બાપે જે બે ભિખારી થઈ ગયા તમે અમને કોઈને કાવડિયું નથી આપતા અને પાછો સાહેબ બેઠો બેઠો હુકમ કર્યા કરે છે અલે આને તો એટલો મારો કે મરતું થઈ જાય તો લપમાંથી છૂટીએ ત્યાં આગળ કોઈ ભિખારાઓ ઝાડ નીચે અંદર અંદર ઝઘડી રહ્યા છે. અરે આ તો મારા બાપુ છે. અરે જટ જાવ ને તો પેલા જૂતાને મારી નાખશે. તો લે તું સંભાળા ઘોડાની લગામ અને હું જાઉં તારા બાપાની વારે. અલે એ ઉભો રહો કહું છું, ઉભો રહો. છોડી દો એને, છોડી દો, છોડી દો. ખબરદાર, તારી જાતના ચોરટા મારું ચોરટાઓ મૂકી દો એને, મૂકી દો કહું છું. બાપુ કોણ ખાટો મીઠો તું? અલા એ માનથી બોલાવ, માનથી, નહીં તો જોઈ છે આ તલવાર. અરે હમણાં ધડથી માથું જુદું થઈ જશે. મારા બાપ તું મને બચાવ આ હવની વાદે ચડ્યો ને મને ભીખ માંગતો કર્યો અલા એ હાલતા થાવ અહીંથી, નહીં તો હમણાં તમારા હાથ પગ કાપીને જુદા કરી નાખીશ. હાલ હાલ. જો તમારો ઢોલ બાંધો ગળે અમે તો આ હાલ્યા. હાલો. હાલી નીકળ્યા હતા. મારી દીકરી મીઠી ક્યાં છે? અરે તમે શાંત થાવ. તમારી દીકરી તો ઈ બેઠી ઘોડા માથે. મને છોડો. છોડ. બાપુ દીકરી તે તો ભારે કરી આ ઘર છોડીને હાલી ગઈ ને ઓલા ચારે જણાએ મને ફોલી ખાતો. હા હવે સમજાણું ને કે આ ખોટા કરમના ભૂંડા દાડા. લ્યો હવે હાલો મારા ઘરે અને તમે ને મારા બાપા અરે પ્રભુ ભક્તિ કરજો અને મારા છોકરા રમાડજો. હાલો ભગવાન આપણને જે દેશે ને એમાંથી આપણે જીવન જીવશું. તો હાલો હાલો તમે અમારી હારે રહેજો. હાલો. હે માં, હવે મારી ભાળ લેવા આવનારને એંધાણ વર્તાવી દેજો કે મેં તારી બહુ વાટ જોઈ. હવે મારી જવાની વેળ આવી ગઈ છે. રતન, તને અહીંયાથી લઈ જતા મારી કાયાના કટકા ભલે થઈ જાય, પણ હવે હું પારોઠના પગલા નહીં ભરું. ખબરદાર, એક ડગલું આગળ વધો છો તો ઘરથી માથું નોખું થઈ જશે. પાયલનું માથું એમ રેડું નથી પડ્યું કરણ કે તારી તલવારથી ઉતરી જાય. એટલું અભિમાન છે તને તારી તાકાત પર? એ પહેલા જ કહી દઉં છું કે રતનનો હાથ મારા હાથમાં સોંપી દે, એમાં જ સૌનું ભલું છે. ભલા બુરાની વાત પડતી મૂક. પહેલા મારી બેનનો હાથ મૂકી દે. મારા જ પોતાની પ્રિયતમાનો હાથ મોત પહેલા મૂકતો નથી. તો મોત માટે તૈયાર થઈ જા. જોયું મારી સાથે વેર બાંધવાનું પરિણામ? કરણસિંહ, તું મારી મારીને થાકી જઈશ તોય આ મયલ મીણ નહીં બને. બસ કરો.
કાંઈ પણ અનર્થ કરતા પહેલા તમે વિચાર કરજો કે એ બળવાન બનેવી રાણાજીનો સાળો છે. તમે ટાઢા પડો ને ઓરડે હાલો. તમને રતન ના સમજે. ક્રોધમાં કોઈ અવિચારી પગલું ભરાઈ જાય તો જીવતર ભરનો વસવસો રહી જાય. આટલું તો સમજો. તું રડે છે કેમ? મારે ભાઈ નથી, હું અનાથ છું. કોને રાખડી બાંધું? આજથી તું અનાથ નથી. આજથી તું મારી બેન અને આજથી હું તારો ભાઈ. એટલે બાંધ રાખડી. ચાલ મારા ઘરે. મયલ, મારા સાવજ, મને માફ કરી દેજે. આજથી રતન તને સોંપું છું. દુર્ગા, રતનને લઈ આવ. મયલરાજ, આલો તમારી પ્રીત. આવનારી જાનને હું વધાવી લઈશ. ભલે. તમે સુખેથી સુધારો. ભગત, આંખો ઉખાડો. ગુરુજી, ભજનના નાદમાં મને બ્રહ્મનાદ સંભળાય છે. ભાન ભૂલીને કોઈક અલૌકિક સ્થાનકે પહોંચી જવાય છે. ભક્તિની એ જ સાચી ગતિ છે. લ્યો, પ્રસાદ ગ્રહણ કરો. માતા, હવે હું રજા લઉં. મહેલના ચોકી પહેરે જવાનું છે. આજે તમે કામણી ક્યાં ભૂલી આવ્યા છો? માતા, કામળી અને મુજડી હું ક્યારે ને ક્યાં ભૂલી આવ્યો એનું મને ભાન નથી. જય શ્રી કૃષ્ણ. જય મુકુંદ બ્રજ બિહારી. જય શ્રી કૃષ્ણ. અશ્વપાલ, તે મને ખૂબ તડપાવી છે, પણ આજ તારી ભક્તિ અને બ્રહ્મચર્ય વ્રતના ચૂરે ચૂરા ન કરી નાખું તો હું ભાનુમતી નહીં. કોણ છે? અશોકપાલજી, તમે કોઈ વ્યક્તિને આ બાજુ આવતા જોઈ? અહીં અમારા આવાસમાં કોણ આવવાનું હતું? પણ મેં તો કાળી કામળીમાં મીટડાયેલ એક વ્યક્તિને આ તરફ આવતા જોઈ છે. જોઈ લો, અહીં તો કોઈ નથી. ક્ષમા કરો અશોકપાલજી, મેં તમને કષ્ટ આપ્યું. એમાં કષ્ટ શાનું? એ તો તમારી ફરજ હતી. ઠીક, ત્યારે જય ભોળાનાથ. જય ભોળાનાથ. અંતે સ્ત્રી ચારિત્રનું શરણું લીધું ખરું, પણ જેનો બેલી મારો નાથ છે એનો કોણ વાળ વાંકો કરી શકે? પ્રભુ, આપ કેમ હસી રહ્યા છો? મહારાજ બનાવેલા માનવી મૃત્યુ લોકમાં કેવા કેવા ચરિત્ર સર્જી અને અન્યોને કષ્ટમાં મૂકવાની કોશિશ કરી રહ્યા છે, એ જોઈને મને હસવું આવે છે. દેવી, તે ચરિત્ર બતાવવાની કૃપા કરો દેવાધિદેવ. અવશ્ય. તમારી આંખો બંધ કરો અને દિવ્ય ચક્ષુથી નિહાળો. વૈદ્યરાજજી, મહારાણીને હવે કેમ છે? મેં મહારાણીને દવા પાઈ છે. થોડી ધીરજ રાખો, સૌ સારાવાના થશે. ભગવાન પર ભરોસો રાખો. નાથ, તમારા ભક્તોનું શું થશે? ધીરજ ધરો દેવી. માનવીને એનું કર્મ કરવા દો, હું મારી લીલા કરીશ. મહારાજ કુંભારાણા સ્વામી, સ્વામી, અરે સ્વામી. પટરાણી, મારા વિરહમાં આટલા ઢીલા પડી ગયા. કઈ વાતની ઓછપ છે તમને? હે, એ વાત ન પૂછો તો સારું સ્વામી. તમે આવી ગયા એટલે બસ હવે બધા નિશાન ઠેકાણે આવી જશે. એટલે મારી પ્રિય પટરાણીને કષ્ટ આપનાર કુછ છે આ મહેલમાં?
મહારાજ રક્ષક જ ભક્ષક બની જાય તો એને કેવા પરિણામ આવે? આમ ગોળ ગોળ વાત ન કરો. જે હોય સ્પષ્ટ કરો એટલે વાત તો અંત આવે. મહારાજ, આપના ક્રોધની વશમાં રાખીને મારી વાત સાંભળો. તમે જેને અમારે સૌનું રક્ષણ કરવાનું સોંપેલું એ તમારા નાના ભાઈ બાળસંગજી અડધી રાતે મારા ઓરડામાં આવી. એ શક્ય છે. બાળસંગ તો ઓલિયો છે. નારીના મોહમાં કેટલાય મુનિવરો ચડી ગયા છે. મારા રૂપ અને યૌવન જેવા છે, એમાં બાળસંગજીનો શું દોષ? પણ એમને તો આવું કર્યું એ વિચારથી જ હું તો કંપી ઉઠું છું. એની સાબિતી શું છે? રંભા, વિના સાબિતી વિના હું કોઈ ડગલું ભરતી નથી મહારાજ. આ કામળે અને મોજડી બાળસંગજીની છે. એ ચીસ પાડી એટલે અહીં મૂકીને ભાગી ગયા. ખાતરી ન થતી હોય તો બોલાવો બાળસંગજીને. રંભા, બાળસંગને બોલાવો. જી મહારાજ. હા ભેરુબાન, ભગવાને અમારી મનોકામના પૂરી કરી છે એટલે બેન બનાવીને આશીર્વાદ લેવા આવ્યા છે. ભગવાન ભોળાનાથ તમારી સર્વે ઈચ્છાઓ પૂરી કરે. અને મોટાભાઈ કુંભાજી હમણાં જ પધાર્યા છે અને મોટા ભાભીના આવાસમાં છે. તો પછી એમને કાલ સવારે જ પગે લાગવા જશું. તો આજે આપ બંને મારા મહેમાન થાઓ. ભલે. બાલસંગજી, આપને મહારાણી ભાનુમતીના ખંડમાં રાણાજી યાદ કરે છે. તુરંત પધારો. ઠીક છે, તું જા, હું આવું છું. જી. તમારો હુકુમથી જે તુરંત જ હાજર થાય એ તમારા ભગતભાઈની આજ આવતાવાર કેમ લાગી? મોટાભાઈ, આપે મને યાદ કર્યો? હા. દાસી. જી મહારાજ. આ કામળીને ઓળખો છો? હા મહારાજ, આ તો મારી છે. અને આ મોજડી? એ પણ મારી છે મહારાજ. આ ખંડમાં ક્યાંથી આવી? મહારાજ, કડવું સત્ય ઉચ્ચારતા કોઈ અન્ય જીવને હાનિ થાય એવું હોય તો મૌન ધારણ કરવું. બોલ તો કેમ નથી? ચૂપ કેમ છે? જવાબ દે. મને કઈ ખબર નથી મહારાજ. ખબર નથી? જેને દીકરા કરતા અધિક માન્યો, પ્રભુ ભજનનો ઢોંગ કરનાર ઢોંગી, નીચ, નરાધમ, તારી માં સમાન ભાભી પર તે નજર બગાડી. માફ કરી દો મહારાજ. નહીં મહારાજ, છોરું કા છોરું થાય પણ માવતર કા માવતર ન થાય. હવે એને તમે કાંઈ કરો તો તમને તમારી ભાનુમતીના સોગંદ છે. બાળસંગજી, કોઈની અંગત બાબતમાં માથું ન મરાય. એવી ચતુરાઈમાં માલ નથી. જે કંઈ કરો એનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો. મારા માટે તમે જે કંઈ જોયું એને ભૂલી જજો. એમાં જ તમારું ભલું છે. આવતીકાલે મારી પૂનમનું વ્રત છે. રાત્રે તમે આપણા બાગમાંથી મારા માટે એકદમ તાજા ફૂલ ચૂંટી લાવજો. એમ જ થશે, જેવી આપની આજ્ઞા. ક્રોધને ત્યાગો મહારાજ. માણસ માત્ર ભૂલને પાત્ર છે. લ્યો, આ પાણી પી લો. નહીં, બાળસંગને એના આપકૃત્યનો દંડ મળવો જ જોઈએ. એ વિના મારા મનને શાંતિ નહીં મળે. એને મારો અપરાધ કર્યો છે, છતાં મેં એમને માફ કરી દીધા. મેં તમને મારા સમ આપ્યા છે, તમે એને માફ કરી દો.
રાણી, હમ? તમે મારા ભાઈ બાલસંગને માફ કરી દીધો? હા મહારાજ. ભાનુમતી, તમે ખરેખર મારા પટરાણી થવા યોગ્ય છો. ભોળાનાથ, ભાઈના આકરા વેણે હું વિંધાઈ ગયો છું. સગા મોટા ભાઈએ મારા ચરિત્ર પર કલંકની કાળી ટીલી ચોંટાડી. આટલો વિશ્વાસ, આટલી શ્રદ્ધા, જે ઘડીએ મારી છાતીમાં લાત મારી, જો એ જ ઘડીએ ધરતી માતાએ મને માર્ગ દીધો હોત તો એમાં સમાઈ જાત. કેટલો હતભાગી છું હું. હશે જેવી પ્રભુની ઈચ્છા. જય ભોળાનાથ. અરે નાથ, આમ એકાએક ક્યાં ચાલ્યા? આજ્ઞાનું પાલન કરવું એ જ મારે મન બધું છે. એટલે આજે ભાભીમાનું પૂનમનું વ્રત છે. એમની આજ્ઞા છે કે એમના માટે હું તાજા ફૂલો છૂટી લાવું અને એમને અર્પણ કરું. એવા સામાન્ય કામ કરવા માટે તો મહેલમાં કેટલાય દાસ દાસીઓ છે, એમને કેમ નથી કહેતા? આજ તો મારે મન આપણા લગ્નનો દિવસ ઉજવવાનો કોડ છે સ્વામી. અરે રે રે રે, રાજકાજના કામમાં હું તો બધું જ ભૂલી ગયો. કાલે ઉઠીને તમે મને પણ ભૂલી જશો? ના રાણીના, એવું બોલો માં. તમે તો મારે મન સર્વસ્વ છો. એ તો માત્ર મારું મન રાખવા માટે જ બોલો છો ને નાથ. તમે તો મારી સામે છો, પણ તમારું મન બીજે ખોવાયેલું લાગે છે. ના ના, એવું જરાય નથી. સાંભળો, મહારાણી ભાનુમતીનો હુકમ છે કે જે કોઈ આ જગ્યાએ ફૂલ છૂટવા આવે એનું માથું કાપીને મહારાણીજીના ખંડમાં પહોંચાડી દેવું. અને આ સોનામોરોની કોથળી તમારા બધાની બક્ષિસ. રાણીમાં, રાણીમાં, કામ કરી આવી? પાકે પાકું. અને એ કામના રોકડાના કાવડિયાની કોથળી એ દેતી આવી. લે આ તારું ઇનામ. રીજુ તો મોં માંગ્યા દામ આપું, અને ખીજું તો કાળી નાગણ. અરે એક તારો છેડિયો તારા નામનો. અરે ભાઈબંધ, શું મૂંઝવણમાં છો? અને આમ ખીલાની જેમ કેમ ખોડાઈને ઊભા છો? અરે મિત્ર, મારા ગુરુજીનું ભજન શરૂ થઈ ગયું છે અને ગુરુ વચન મુજબ ચોહાર સાંભળ્યા વગર સ્થળ ન છોડાય. અને જો હું આમ કરવા જાઉં તો ભાનુમતી માએ મને જે આદેશ આપ્યો છે ફૂલ લાવવાનો, એનું ઉલ્લંઘન થાય છે. બસ આટલી જ વાત છે. તો લાવો થાળ, ફૂલ હું લઈ આવું છું. તમે ચોહાર સાંભળો. ઉભો રે ભાઈ. એ તો આત્મો પાવન થઈ જાય. કોણ છે? બ્રહ્મા જી મહારાણી. પટરાની ભાનુમતી. જોયું ને રમા, મારા માર્ગમાં આવનારને હું કેવી ભલે કરું છું. શું વાત છે બાબીમાં? તમે હાલો, મારા ગુરુનો પ્રસાદ. મારા ભાઈ
જયા, તારી આવી મને કોણે કરી? મારા વૈરીઓ મને પહોંચી ન શક્યા તો તારી સાથે બદલો લીધો. અરે હાય, નખો જાય આવી ક્રૂર હત્યા કરનારનો. મારા ભેરુ, મારા ભાઈ, કોણે કર્યું હશે આ કાળું કામ? ભાભીમાં, એ તો મારા બદલે ફૂલ ચૂંટવા ગયો હતો. એની આ દશા થઈ. ચૂપ કરો, આખું કારસ્તાન તમારું છે. પટરાણી, મહારાજ, મહારાજ, શું થયું? મહારાજ, જો હું ને તમારે ભાઈની ક્રૂરતા મારા સુધી ન પહોંચી શક્યા તો મારા ભાઈને હત્યા કરી. આ તમે શું બોલો છો ભાભીમાં? આ જગતમાં મારે કોઈ સાથે વેર નથી. અરે રે, તમે મિત્ર બનીને આવા કાળા કામ કરો છો. હજી તો મારા હાથની મહેંદી સુકાણી પણ નથી. તો સગા ભાઈનો વધ કરતા હું નહીં અટકાવું. તો લો, આ માથું તૈયાર છે, ઉતારી લો મોટા ભાઈ. પણ મને મારા ગુરુદેવના સોગંદ, મેં આ કામ નથી કર્યું. તો કોણે કર્યું છે? માતા લીરલદેના વચનથી બંધાયેલો છું, એટલે કંઈ જ બોલી શકતો નથી. મહારાજ, હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. મયલસિંહભાઈનું ધડ ક્યાં છે? ફૂલવાડીમાં જ હશે. જય ગુરુદેવ. બેન રતન, લઈ લે મસ્તક તારા પતિનું અને ચાલો સૌ ફૂલવાડીમાં. ચાલો. મને શું થયું હતું? આ બધા અહીંયા કેમ ઊભા છે? આ બધા કેમ કઈ બોલતા નથી? હમણાં જ સત્ય સમજાઈ જશે. તમે ગુરુ વચન નિભાવ્યું છે ને? યાતનામાંથી પસાર થઈ એ પુરવાર કરી આપ્યું કે તમારી ભક્તિ 100% સોનું છે ને હવે જે સત્ય છે એ અહીં જાહેર કરો. હું નિર્દોષ હતો, છતાં ભાભીમાએ મારા પર આક્ષેપ કર્યો કે હું ખરાબ દ્રષ્ટિથી એમને ઓરડે આવ્યો હતો, અને સાબિતી રૂપે મારી મોજડી અને કામળી બતાવી પેદાસમાં મોટા ભાઈના કાનમાં ઝેર રેડ્યું. શા માટે આમ કર્યું એ ન સમજાણું. હકીકતમાં તો મારી મોજડી ને કામળી કોઈ ચાલાકીથી ચોરી ગયું હતું. અડધી રાતે આવાસની બહાર ભાભીમાં શું કરતા હતા તે પૂછ્યું તો એમણે મારા પર આક્ષેપ કર્યો કે હું એમને મોતને ઘાટ ઉતારવા માંગતો હતો. પણ આવું હું શું કામ કરું? અનેક ચાકરો હોવા છતાં અડધી રાતે પૂજાના ફૂલ વીણી લાવવાનું કામ મને સોંપ્યું, અને મદદે મિત્ર મયાલ આવ્યો. એનું પરિણામ શું આવ્યું એ આપે જોયું. આ વાત સાચી છે? હા, આ બધું મેં જ કર્યું હતું, કારણ કે બાળસંગ એ મારા માર્ગનો કાંટો હતો. ભાનુમતી, તમારા સ્ત્રી ચરિત્રને ઓળખી શક્યો નહીં, પણ આજે હું તમને જીવતા નહીં છોડું. નહીં મહારાજ, હું તમને સ્ત્રી હત્યાનું પાપ નહીં કરવા દઉં. ભાનુમતી, તમે આ મહેલમાં રહેવા લાયક નથી. મારી નજર સામે દૂર થાવ. જાઓ. મહારાજ, મારા જીવતા જીવત કોઈની તાકાત નથી કે મને મહેલમાંથી જાકરો દે. હું કોણ? ભાનુમતી, આ રાજની પટરાણી.
મહારાજ જે જેવું કરે છે એવું ભરે જ છે. મને માફ કરો વાસણજી, મારો અપરાધ ક્ષમા કરજો. ગુરુદેવ, મેં ખાંડાની ધારે અનેક પ્રદેશો જીત્યા છે, પણ ક્યારે પ્રભુ ભક્તિ નથી કરી. કુંભાજી, ભક્તિ પણ ખાંડાની ધાર જેવી જ છે. જો ખરા હૃદયથી કરશો તો તમારી સાથે તમારી પ્રજાનું પણ કલ્યાણ થઈ જશે. ગુરુદેવ, મને ગુરુકંઠી બાંધો. લીરલ જેવી સતી સ્ત્રી મળી છે, એના સથવારે ભવસાગર તરી જશો. અને સતી લીરલ સાથે રાણા કુંભાનું નામ પણ જુગ જુગ સુધી અમર રહેશે. જય ગુરુદેવ. હે પ્રભુ, હવે કસોટીની વેળા આવી. હવે મોડું ના કરો મારા નાથ. દેવી, મારે મૃત્યુલોકમાં જવું પડશે. અરે હા, વળી કોઈ ભક્તની કસોટી કરવી હશે. કસોટી કર્યા વિના તો કેમ ખબર પડે કે ભક્તિ સાચી છે? પણ આજ જેની કસોટી કરવા જાઉં છું એ મારા એવા ભક્ત છે કે કદાચ મારી પણ કસોટી થઈ જાય.